હેલ્થ અને વેલનેસની દુનિયામાં આજકાલ એક નામ બધે જ સંભળાઈ રહ્યું છે એપલ સાઇડર વિનેગર, જેને ટૂંકમાં એસીવી પણ કહેવાય છે. તો ચાલો આપણે આજના આ વિશ્લેષણમાં જોઈએ કે આખરે આ છે શું અને એની આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક એનું નામ તો સાંભળ્યું જ છે, ખરું ને? પણ સવાલ એ છે કે સદીઓ જૂનો આ સિરકો અચાનક આટલો બધો ચર્ચામાં કેમ આવી ગયો? ચાલો આની પાછળનું કારણ શોધીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ એ 5 જબરદસ્ત ફાયદાઓ જેના કારણે લોકો એને આટલું પસંદ કરી રહ્યા છે. જો મુખ્યત્વે 5 બાબતો છે જેની સૌથી વધુ ચર્ચા થાય છે. વજન ઘટાડવામાં મદદ, પછી બ્લડ શુગરનું નિયંત્રણ, પાચન ક્રિયામાં સુધારો, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવું અને હા, ત્વચા અને વાળ માટે પણ એના ફાયદા ગણવાય છે. ચલો એક પછી એક બધાને વિગતે સમજીએ. પહેલો અને સૌથી મોટો દાવો છે વજન કંટ્રોલ કરવાનું. પણ આ કામ કઈ રીતે કરે છે? એવું કહેવાય છે કે તે શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, એટલે કે શરીરની કેલરી બાળવાની પ્રક્રિયાને થોડી ઝડપી બનાવે છે અને સાથે સાથે ભૂખ પણ ઓછી કરે છે. એટલે સ્વાભાવિક છે કે આ બંને વસ્તુઓ વજન કંટ્રોલ કરવામાં કામ આવી શકે. એનો બીજો એક મોટો ફાયદો છે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરવાનો. ખાસ કરીને આપણે જ્યારે જમીએ એ પછી જે બ્લડ શુગરમાં અચાનક ઉછાળો આવે છે ને, એને કાબૂમાં રાખવામાં એસીવી મદદ કરી શકે છે. અને એટલે જ જેમને ટાઈપ 2 ડાયાબિટીસની સમસ્યા છે એમના માટે આ વાત ખાસ ધ્યાન આપવા જેવી બની જાય છે. આપણામાંથી ઘણા લોકોને ગેસ, અપચો કે પેટ ભારે લાગવાની ફરિયાદ રહેતી હોય છે. તો અહીં પણ એસીવી એક ભૂમિકા ભજવી શકે છે. એવું કહેવાય છે કે તે પેટમાં એસિડનું જે લેવલ હોય ને એને બેલેન્સ કરવામાં મદદ કરે છે, જેનાથી પાચન થોડું સરળ બને છે અને આવી તકલીફોમાં રાહત મળી શકે છે. હવે વાત કરીએ હાર્ટ હેલ્થની. કેટલાક અભ્યાસો એવું સૂચવે છે કે તે શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે, એટલે કે એલડીએલ, એને ઘટાડવામાં મદદ કરી શકે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે એ તંદુરસ્ત હૃદય માટે કેટલું જરૂરી છે. અરે, એના ફાયદા ફક્ત શરીરની અંદર જ નથી, બહાર પણ દેખાય છે. જેમ કે એને પાણીમાં બરાબર ડાયલ્યુટ કરીને, એટલે કે ભેળવીને ચહેરા પર લગાવવાથી ખીલ જેવી સમસ્યામાં રાહત મળી શકે છે. અને હા, વાળ ધોયા પછી એનો ઉપયોગ કરવાથી વાળમાં એકદમ નેચરલ શાઇન પણ આવી શકે છે. સારું, તો આ બધા ફાયદા સાંભળીને ઉત્સાહ તો વધી જ જાય, પણ અહીંયા જ સૌથી અગત્યનો સવાલ આવે છે, એનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે? કારણ કે યાદ રાખજો, ફાયદા ત્યારે જ થશે જ્યારે એને સાવચેતીથી અને યોગ્ય રીતે વાપરવામાં આવે. આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. એપલ સાઇડર વિનેગરને ક્યારે ભૂલથી પણ સીધું નથી પીવાનું. કેમ? કારણ કે એ ખૂબ જ એસિડિક હોય છે અને એ સીધું ગળામાં ઉતરે તો ગળા અને દાંતના ઉપરના પડ, જેને ઇનેમલ કહીએ છીએ, એને ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ સૌથી મોટી અને પહેલી ચેતવણી છે. તો પછી એને લેવું કઈ રીતે? જુઓ, 2 મુખ્ય રીતો છે. પહેલી, જે સૌથી સામાન્ય છે, એ છે પ્રવાહી સ્વરૂપ. 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં ફક્ત 1 કે 2 નાની ચમચી એસીવી મિક્સ કરીને પીવાનું. આ સામાન્ય રીતે સવારે ખાલી પેટે અથવા જમવાના અડધો કલાક પહેલાં લેવાય છે. અને બીજો વિકલ્પ છે ટેબ્લેટનો. આજકાલ ન્યુટ્રોષધિ જેવી ઘણી બ્રાન્ડ્સ એવી ટેબ્લેટ્સ બનાવે છે જે પાણીમાં નાખતા જ ઓગળી જાય. આનો ફાયદો એ છે કે એનો સ્વાદ સારો હોય છે અને દાંતને નુકસાન થવાનો ભય પણ ઓછો રહે છે. ચાલો, ફાયદા અને ઉપયોગની રીત તો સમજી લીધી, પણ હવે વાત કરીએ કેટલીક એવી સાવચેતીઓની જે જાણવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલો અને સોનેરી નિયમ, માત્રાનું ધ્યાન રાખો. દિવસમાં 2 નાની ચમચીથી વધારે એપલ સાઇડર વિનેગર બિલકુલ નહીં. આ લિમિટ ઓળંગવી ન જોઈએ. બસ આટલું જ. હમણાં આપણે દાંતના નુકસાનની વાત કરી, તો એનાથી બચવા શું કરવું? બહુ સહેલું છે. 2 ઉપાય છે. પહેલો, જ્યારે પણ પીઓ ત્યારે સ્ટ્રોનો ઉપયોગ કરો. એનાથી વિનેગર સીધું દાંતને અડશે નહીં. અને બીજો, પી લીધા પછી તરત જ સાદા પાણીથી મોઢું સાફ કરી લો, એટલે કે કોગળા કરી લો. બસ આટલું કરવાથી ઘણો ફરક પડશે. અને હા, આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. જો કોઈને કિડનીને લગતી કોઈ તકલીફ હોય, શરીરમાં પોટેશિયમનું લેવલ ઓછું રહેતું હોય અથવા તો બહુ વધારે એસિડિટીની સમસ્યા હોય, તો એવા લોકોએ ડૉક્ટરને પૂછ્યા વગર એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. આ બાબતે કોઈ બાંધછોડ નહીં. ચાલો, તો આટલી બધી ચર્ચા પછી ફટાફટ એક નાનકડું રીકેપ કરી લઈએ, જેથી જે મુખ્ય મુદ્દા છે એ બરાબર મગજમાં બેસી જાય. ટૂંકમાં, શું કરવું અને શું ન કરવું?
તો કરવું એ છે કે હંમેશા પાણીમાં મિક્સ કરીને જ પીવું, બને તો સ્ટ્રો વાપરવી અને પીધા પછી કોગળા કરવા. અને શું બિલકુલ નથી કરવાનું? સીધું નથી પીવાનું, દિવસમાં 2 ચમચીથી વધારે નથી લેવાનું, અને જો કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ વગર શરૂ નથી કરવાનું. એકદમ સિમ્પલ. તો હવે એના ફાયદા અને સાથે સાથે એના જોખમો બધું જ આપણી સામે સ્પષ્ટ છે. તો સવાલ એ થાય છે કે શું આ સદીઓ જૂનો ઘરેલું ઉપચાર આપણી આજની મોડર્ન લાઇફસ્ટાઇલ અને વેલનેસ રૂટીનમાં ફિટ બેસે છે? આશા છે કે આ જાણકારી પછી આનો જવાબ શોધવામાં મદદ મળશે.